રાજકોટ શહેર અને જિલ્લામાં 800થી વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે. લોહીના વારસાગત રોગ થેલેસેમિયાનો ભોગ બનેલા બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવાના શુભાશયથી સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર શહેરના સફળ ઉદ્યોગપતિ બાન લેબ્સના ચેરમેન તેમજ શહેરની અસંખ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા જાણીતા દાતા મૌલેશભાઈ પટેલના સંપૂર્ણ આર્થિક સહયોગથી ₹5 લાખના ખર્ચે 130 થેલેસેમિયા પીડિત બાળકોને નવી સાયકલ આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ કાલાવાડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. આ તકે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જય મૌલેશભાઈ ઉકાણી. આમાં એવું છે કે અમારા પરિવાર દ્વારા મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા હંમેશા અનેક આવા કાર્યો થતા આવ્યા છે. જનહિતમાં આવા કાર્યો થતા આવ્યા છે અને આમાંનું આ એક કાર્ય છે. તો આજે દીકરાનું ઘર દ્વારા આ સરસ કાર્ય થવા જઈ રહ્યું છે. તો એના સહભાગી અમને બનાવ્યા એના માટે દીકરાના ઘરને પણ હું ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. લગભગ 130 બાળકોને સાયકલ આપવામાં આવશે. લોકોને બસ એ જ કહેવા માગું છું કે આવા અનેક કાર્યો થતા રહે, જનહિતમાં કાર્યો આવા થતા રહે અને અનેકો કાર્યો થાય, માણસોની ખૂબ સેવા થાય એવું બસ મારી વિનંતી છે, મારી અપીલ છે જનતાને. છેલ્લા 27 વર્ષથી રાજકોટના ભાગોળે ધરતીપુત્રોનું જે ગામ છે ઢોલરા ગામ, ત્યાં અમારું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, ખાસ કરીને સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક અને માનવતાવાદી પ્રવૃત્તિઓથી ધમધમે છે. લગભગ 170થી વધુ કાર્યકર્તાઓની અમારી ટીમ છે અને સમાજના છેવાડાના માનવી સુધી અને ખાસ કરીને સમાજને ઉપયોગી જે કાંઈ પ્રવૃત્તિઓ હોય એ સંસ્થા દ્વારા હંમેશા થતી હોય છે. સંસ્થા દ્વારા ગરીબ પરિવારની દીકરીઓને વહાલુડીના વિવાહના શીર્ષક હેઠળ દર વર્ષે 22 દીકરીઓના લગ્ન પણ કરાવવામાં આવે છે. ખાસ કરીને અમારી સૌથી વધારે પ્રિય પ્રવૃત્તિ હોય તો એ રક્તદાન પ્રવૃત્તિ છે, ચક્ષુદાન પ્રવૃત્તિ છે અને ખાસ કરીને દેહદાનની પ્રવૃત્તિ છે. પણ આજે સૌથી વધારે આનંદ એ વાતનો છે કે રક્તદાન એ નવા જમાનાની નવી જવાબદારી છે એવું અમારું સૂત્ર છે અને અમે એક સૂત્ર ઘરે ઘરે ગુંજતું કર્યું, વન ફેમિલી વન ડોનરના સૂત્ર હેઠળ. પણ થેલેસેમિયા પીડિત જે બાળકો છે, જેમને કુદરતે એમની સાથે અન્યાય કર્યો છે, એવા બાળકો એમના જીવનની અંદર આનંદ અને ઉલ્લાસનો અવસર આવે, એ બાળક ખૂબ પોતાનું નિરામય આયુષ્ય ભોગવે, એમને સમાજની હૂંફ મળે અને જરૂરિયાતના સમયે એને રક્ત પણ મળી રહે એ માટેની સંસ્થા દ્વારા વ્યવસ્થા છેલ્લા 25 વર્ષ ત્યાં ગોઠવવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આવા બાળકોને અનેક પ્રકારના, પછી એમાં પ્રવાસનું પણ કાર્ય જોઈએ, મનોરંજનના કાર્યક્રમો હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, આવા અનેક કાર્યક્રમો પણ કર્યા છે. જેના ભાગરૂપે આજે અમે 130 બાળકોના જીવનની અંદર એના જીવનમાં આનંદની લહેર આવે એવા હેતુથી આજે 130 બાળકોને સાયકલ આપવાના છે. અને એમાં અમને સહયોગ મળ્યો છે સૌરાષ્ટ્રના ભામાસાનું જેમને બિરુદ મળ્યું છે એવા મૌલેશભાઈ ઉકાણીનો સહયોગ મળ્યો છે અને અનેક દાતાઓ અમારી સાથે જોડાયેલા છે. અને આજે આ પ્રવૃત્તિના ભાગરૂપે આજે અહીંયા અમારો કાર્યક્રમ છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા લોહીના વારસાગત રોગ થેલેસેમિયાનો ભોગ બનેલા 130 બાળકોને આજે સાયકલ આપવાની છે. આ બાળકોને કુદરતે પણ અન્યાય કર્યો છે. રક્ત એમનો ખોરાક હોય છે. બધા જ બાળકોને સાયકલ ફેરવાનું મન થાય, પણ મા બાપની સ્થિતિ ગરીબ હોય, સાયકલ લઈ શકતા નથી. દાતાઓના સહયોગથી અમે અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાના લગભગ 800થી વધુ બાળકો છે. આ બધા જ બાળકોને સાયકલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. હાજી, રાજકોટના જાણીતા દાતા બાન લેબ્સના ચેરમેન મૌલેશભાઈ પટેલમાં અપીલ કરતા એક જ મિનિટમાં અમને પ્રત્યુત્તર આપી અને ₹5 લાખ ખર્ચ આજે એમના તરફથી આજે સાયકલ આપવામાં આવે. મુખ્ય મહેમાનોમાં રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ઉદ્યોગપતિ મનસુખભાઈ પણ, ધીરુભાઈ રોકડ, શિવલાલભાઈ આદરોજા, પ્રતાપભાઈ પટેલ, શૈલેષભાઈ બાબારી, મૌલેશભાઈ બારગામથી એના સન જય મૌલેશભાઈ પટેલ પણ પધાર્યા છે અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ પધાર્યા છે.